મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઘરે બેઠા તમે આવકનો દાખલો મેળવી શકો છો. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ડિજિટલ ગુજરાત આવું સર્ચ કરાવવાનું છે. એટલે પહેલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે, એના ઉપર ક્લિક કરશો એટલે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. અહીંયા તમને લોગિન અને રજિસ્ટરનું ઓપ્શન જોવા મળે છે. આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે સિટીઝન લોગિન પહેલું જ ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમને ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન આવો એક ઓપ્શન જોવા મળે છે, આના ઉપર ક્લિક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અહીંયા જે પાસવર્ડ રાખો એ તમે લખી અને અહીંયા એ જ પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે. અહીંયા તમને જે જોવા મળે છે કેપ્ચા, એ કેપ્ચા તમારે આ ખાનામાં લખવાના છે અને સેવ કરી દેવાનું છે. એટલે મિત્રો, તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલ છે એમાં એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનો છે. અને વેરીફાઈ થઈ જશે એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જશે. હવે મિત્રો, તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે. મેં ઓલરેડી રજિસ્ટ્રેશન કરી લીધેલું છે. હોમ પેજ ઉપર આવી અહીંયા તમે જોઈ શકો છો કે લોગિનનું ઓપ્શન તમને જોવા મળે છે. એમાં તમારે અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરી દેવાનો છે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. જે પાસવર્ડ તમે રાખેલો છે રજિસ્ટ્રેશન કરતી વખતે એ અહીંયા લખવાનો છે. અને આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે આ ખાનાની અંદર આ રીતે લખી દેવાના છે. અને ત્યાર પછી મિત્રો, આ જે લોગિનનું બટન છે એ એક્ટિવ થઈ જશે. અત્યારે મેં અહીંયા ડિટેલ નથી ભરી એટલે અહીંયા આગળ એક્ટિવ નથી, પરંતુ જેવું તમે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ એટલે કે મોબાઈલ નંબર અને પાસવર્ડ લખશો એટલે અહીંયા લોગિનનો ઓપ્શન છે એ તમને જોવા મળશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોઈ લઈએ. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે તમારું જે મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે. તો એને તમારે આ રીતે વેરીફાઈ કરી લેવાનો રહેશે. હવે જેવું તમે અહીંયા લોગિન કરશો એટલે આ પ્રકારે તમને અહીંયા ઉપર સર્વિસ છે એ જોવા મળે છે. તો મિત્રો, અહીંયા સુગમ ડિજિટલ ગુજરાત આવું લખેલ છે, પણ તે પહેલાં હું તમને એક બીજી પણ માહિતી આપી દઉં કે જે આ પ્રોફાઇલ છે એમાં પ્રોફાઇલ ડિટેલની અંદર તમારે વહી જવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ મિત્રો તમારી તમામ ડિટેલ છે એ તમને જોવા મળશે. મેં અહીંયા આગળ ઓલરેડી મારું આધાર વેરિફિકેશન છે એ કરી લીધેલું છે. તમારું છે એ પેન્ડિંગ હશે તો તમારે શું કરવાનું છે, આધાર ઈ કેવાયસી એવો ઓપ્શન તમને જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અથવા તો ઈ સાઇન પ્રોફાઇલ એવું તમને ઓપ્શન જોવા મળશે, તો એ મિત્રો તમારે કરવાનું છે. હવે એ કરવા માટે તમે જેવું અહીંયા ક્લિક કરશો ને એટલે તમારા આધાર કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર લિંક છે, પહેલાં તો તમારે તમારો આધાર કાર્ડ નંબર આપવાનો છે અને ઓટીપી એક મંગાવવાનો રહેશે. જે આધાર કાર્ડ સાથે ઓટીપી લિંક હશે એ આધાર કાર્ડની અંદર તમને એ જે મોબાઈલ નંબર હશે એમાં ઓટીપી આવશે. એને તમે વેરીફાઈ કરશો એટલે મિત્રો તમારું જે આધાર વેરીફાઈડ છે એ આ પ્રકારે તમને જોવા મળશે. તે પહેલાં ખાસ તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારી તમામ ડિટેલ છે એ ભરી અને ચેક કરી લેવાની છે. ત્યાર પછી જ તમારે ઈ સાઇન કરવાનું રહેશે. તો મિત્રો, આ તમામ વસ્તુ થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા હોમ પેજ ઉપર આવી જવાનું છે. હોમ પેજ ઉપર આવી અને સુગમ ડિજિટલ ગુજરાત આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, અહીંયા તમને સર્વિસ છે જોવા મળશે, તો નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું છે અને એમાં તમને એક ઓપ્શન છે એ જોવા મળશે, ઇન્કમ સર્ટિફિકેટ પંચાયત સુગમ. તો અહીંયા તમને રીડ મોર આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે આવકનો દાખલો છે એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા જોવા મળશે. તો અહીંયા સૂચનાઓ આપેલી છે. આની ફીસ રહેશે 20 રૂપિયા. તમારે જે આવકનો દાખલો કઢાવવાનો છે એની ફીસ તમારે 20 રૂપિયા છે એ પે કરવાની થાય છે. મિત્રો, અહીંયા કન્ટિન્યુ ટુ સર્વિસ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, જેવું તમે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને એક રિક્વેસ્ટ આઈડી નંબર છે જોવા મળશે, એપ્લિકેશન નંબર જોવા મળશે. અહીંયા તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. મેં સિક્યુરિટી માટે હાઇડ કરી રાખેલો છે. હવે મિત્રો, અહીંયા આગળ તમે જે રજિસ્ટ્રેશન કરેલું છે એ પ્રમાણે તમને અહીંયા તમારું નામ અને જે પણ ડિટેલ છે એ અહીંયા તમને જોવા મળશે. તો એ તમારે એમાં કંઈ કરવાનું નથી ફેરફાર, કારણ કે તમે ઈ કેવાયસી કરેલું છે એટલે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા આગળ ઓટોમેટિક ફીસ થઈને આવી જશે. નીચે મિત્રો તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આગળ તમારું જે પરમેનન્ટ એડ્રેસ અને હાલનું એડ્રેસ સેમ જ હોય તો અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે માત્ર, અને તમારું જે એડ્રેસ છે એ ઓટોમેટિક ફિક્સ થઈ જશે. અને ત્યાર પછી અહીંયા આપણે તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે.
જેવું તમે નેક્સ્ટ કરશો એટલે ડેટા અપડેટ સક્સેસફુલી આવો એક ઓપ્શન તમને જોવા મળે છે. હવે મિત્રો અહીંયા આગળ તમારે જે એ બીજા પેજ ઉપર સર્વિસ ડિટેલ આપવાની છે, જેમાં અહીંયા આગળ તમે જોઈ શકશો કે તમારે આ જે આવકનો દાખલો છે એ કયા હેતુથીને કઢાવવાનો છે, તમારે શું જરૂર છે આવકના દાખલો કઢાવવા માટેની. તો અહીંયા આગળ માની લો કે તમારે કોઈ સ્કોલરશિપ માટે કઢાવવો હોય અથવા તો કોઈ સરકારી યોજના માટે જોતો હોય તો એના માટે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. આપણે સ્કોલરશિપને સિલેક્ટ કરશું અને અહીંથી મિત્રો તમારે તમારું જે પણ વ્યવસાય હોય અથવા તો તમે ખેડૂત હો કે નોકરી કરતા હો તો એ રીતે તમારે અહીંથી ને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો હવે તમારે અમુક ડિટેલ છે એ અહીંયા આપવાની થાય છે, જેમ કે તમારો વ્યવસાય છે એ શું હોય છે. તો અહીંયા આપણે લખી દઈએ છીએ કે લેબર વર્ક, બરાબર છે, લેબર એવું લખી દઈએ છીએ એટલે કે મજૂરી કામ કરીએ છીએ. ત્યાર પછી અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. અહીંયા એ જ રીતે તાલુકા તમને જોવા મળશે, તો તમને જે તાલુકો લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા આગળ મિત્રો તમારે તમારા ગામનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા પૂરેપૂરું એડ્રેસ છે એ તમારે આપી દેવાનું છે. તમારા જે ફેમિલી મેમ્બર હોય એમના જે મેમ્બરના નંબર છે એ અહીંયા તમારે લખી દેવાના છે અને એમાંથી ને કમાનાર વ્યક્તિ કોણ કોણ છે તો એ તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમામ મેમ્બરના નામ છે અહીંયા તમારે લખવાના છે. અહીંયા આગળ પછી એમની સાથેનો તમારો સંબંધ શું છે એ તમારે અહીંયા છે એ આપવાનો રહેશે. તો અહીંયા આગળ તમારે એની એજ છે એ લખી દેવાની છે અને ત્યાર પછી અહીંયા આ તમામ જે ડિટેલ ભરાઈ જાય કે એમની ઇન્કમનો સોર્સ શું છે તો એ તમારે અહીંયા લખી અને ફાઇનાન્શિયલ યર કયું છે તો એ તમારે આગળનું વર્ષ છે એ લખી દેવાનું રહેશે. તો ત્યાર પછી તમારે બીજો મેમ્બર એડ કરવો હોય તો અહીંયા એડ મેમ્બર આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે એડ થઈ જશે. એ જ રીતે એની પણ વિગત છે એ ભરી દેવાની છે અને તમારે છે એ અહીંયા આગળ ડિટેલ આપી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો બધી જ કેલ્ક્યુલેટ થઈ અને અહીંયા આગળ ઓટોમેટિક ઇન્કમ છે એ આવી જશે. જેમ કે હું તમને બતાવી દઉં મેમ્બર એડ કરીને. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જેવું જે ઇન્કમ એડ કરી એટલે અહીંયા આગળ ઓટોમેટિક છે એ આવી ગઈ છે અને જે એપ્લિકેન્ટ પ્રેઝન્ટ ઇન્કમ છે એ એક વ્યક્તિની અહીંયા આગળ બતાવે છે. હવે મિત્રો અહીંયા આગળ તમારે જે પણ લાઇટ બિલ આવતું હોય તમને એ તમારે અહીંથી ને સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે આપણે PGVCL સિલેક્ટ કરીએ છીએ. અહીંયા આગળ તમારે છે એ કસ્ટમર નંબર છે એ નાખવાનો હોય છે અને ત્યાર પછી અહીંયા આગળ વેરીફાઈ કરવા માટે અહીંયા આગળ તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક અહીંયા તમામ ડિટેલ ભરાઈ જશે અને અહીંથી ને તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો જેવું તમે કસ્ટમર નંબર નાખી અને અહીંયા આપણે ઇલેક્ટ્રિસિટી બિલ વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે યસ આવી જશે. અહીંયા આપણે એમનું નામ આવી જશે, એડ્રેસ આવી જશે અને છેલ્લું જે બિલ હોય છે એની રકમ અહીંયા તમને જોવા મળશે. હવે મિત્રો તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો અહીંયા તમે જોઈ શકો છો ડેટા અપડેટેડ સક્સેસફુલીનો ઓપ્શન તમને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો રેસિડન્ટ પ્રૂફ એટલે કે એડ્રેસ પ્રૂફનું અહીંયા આપણે ડોક્યુમેન્ટ તમારે આપવાનું હોય છે. તો અહીંયા તમે વીજળી બિલ આપી શકો છો, ત્યાર પછી જે ગેસનું બિલ હોય છે એ આપી શકો છો અથવા તો રહેઠાણનો કોઈ અન્ય પુરાવો હોય તમારી પાસે તો એ પણ તમે આપી શકો છો. તો અહીંથી તમારે આ રીતે વીજળી બિલ એ સિલેક્ટ કરી લેવાનું રહેશે અથવા તો તમારી પાસે કોઈ અન્ય ડોક્યુમેન્ટ હોય તો એ પણ તમે આપી શકો છો. તમારે ક્લિક કરી અહીંયા આપણે મિત્રો કંપની સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા આપણે એનો નંબર છે એ તમારે આપવાનો છે અને ફીસ ડિટેલ કરશો એટલે ઓટોમેટિક અહીંયા છે એ ડિટેલ આવી જશે અને અહીંથી તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દેવાનું રહેશે અથવા તમારી પાસે પહેલેથી સ્કેન હોય તો એ તમે અહીંયાથી કરી શકો છો. બાકી ફીસ ડિટેલ કરી અને તમારે છે એ ડોક્યુમેન્ટનો નંબર અહીંયા નાખશો એટલે ઓટોમેટિક આવી જશે. એ જ રીતે મિત્રો પછી તમારે અહીંયા આપણે ઇન્કમ પ્રૂફ છે એ આપવાનું હોય છે, જેમાં છેલ્લા 3 મહિનાના પગારની સ્લીપ આપવાની હોય છે અથવા તો જે ગુમાસ્તા ધારાનું પ્રમાણપત્ર હોય છે એ તમે આપી શકો છો. નાણાકીય વર્ષની બેલેન્સ શીટ તમે કોઈ અગાઉ RTI ભરેલું હોય તો એ પણ તમે મિત્રો અહીંયા આપણે એડ કરી શકો છો. બાકી બેંકનો પુરાવો પણ તમે આપી શકો છો. તમારો પગાર છે એ બેંકની અંદર જ જમા થતો હોય તો એ પણ તમે અહીંયા પુરાવા તરીકે આપી શકો છો. તો આપણે અહીંયા એ લઈ લેશું. અને મિત્રો સામે જે પણ અહીંયા આગળ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો એનો નંબર અહીંયા નાખવાનો છે. ત્યાર પછી તમારા જે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર જે પણ જગ્યાએ પડેલ હોય અહીંયાથી તમારે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું છે. જો ડિજીલોકરની અંદર તમારું પડેલું હોય તો એ પણ તમે અહીંયા ડાયરેક્ટ લોગિન કરી અને ફીચ કરાવી શકો છો. બાકી મિત્રો આ ખાનાની અંદર તમારે કંઈ પણ કરવાનું નથી થતું. અહીંયા તમને તમારો ફોટો છે એ જોવા મળશે.
તો આ ફોટો તમે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સબમિટ કરશો અહીંયા આગળ તમારે છે એ હવે ફેમિલી મેમ્બરની ડિટેલ છે એ અહીંયા આપી જશે અને એને તમારે ટિક માર્ક કરી અને અહીંયા સબમિટ છે એ કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ કરશો એટલે આ પ્રકારે તમને પ્રિન્ટ છે એ જોવા મળશે. તો એ તમે પ્રિન્ટ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતની તમારી જે અરજી છે એનું પ્રિવ્યૂ છે એ તમને PDF સ્વરૂપે જોવા મળશે. હવે મિત્રો તમારે અહીંયા આગળ જે KYC કરવાનું છે ઈ સાઇન KYC, તો એ તમારે ફરી પાછું કરવું જોશે. એના માટે આ પ્રકારે તમને પેજ જોવા મળશે. અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે અને સેન્ડ OTPના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારા મોબાઈલ નંબરની અંદર OTP છે એ મળી જશે અને એને તમારે વેરીફાઈ કરી દેવાનો છે અને અહીંયા સબમિટ કરશો એટલે મિત્રો જે ઈ સાઇન છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે અહીંયા આગળ તમારે પેમેન્ટ 20 રૂપિયાનું કરી દેવાનું રહેશે. તો એના માટે ફરી પાછા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને આવકનો દાખલો આપવા બાબતનું આ સુગમનું જે પોર્ટલ છે એમાં પે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમે UPIથી અથવા તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ છે એ કરી શકો છો. તો અહીંયા QR કોડ તમને જોવા મળશે, તમારે સ્કેન કરી અને તમારા 20 રૂપિયા છે એ ચૂકવણી કરી દેવાની રહેશે. જેવું મિત્રો તમે ચૂકવણી કરશો એટલે આવકનો દાખલો છે એ અહીંયા આગળ તમે એની જે સ્લીપ છે 20 રૂપિયા આપેલા એની સ્લીપ તમને આ પ્રકારે સક્સેસફુલી છે એ મળી જશે. અને મિત્રો અહીંયા આગળ લખેલ છે કે સફળ પેમેન્ટ થયા બાદ અરજદારની અરજી છે એ સંબંધિત ઓફિસની અંદર સબમિટ થઈ જશે. અને આ રીતે તમે તમારો જે આવકનો દાખલો છે એના માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને આવકનો દાખલો મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આવકનો દાખલો ઓનલાઈન કઢાવવા બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.